ત્રીજી વખત એનડીએ જ્યારે સરકાર બનાવવા જઈ રહ્યું છે, નરેન્દ્ર મોદી પીએમ બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ જે કેબિનેટ મંત્રીઓ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપી। દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની જે બેઠક મળી તેમાં ભાજપના જે પણ મંત્રીઓ છે તેમણે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને ખાસ કરીને જ્યારે 3.0 સરકારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ત્રીજી વાર જીત ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા। ગઈકાલે જે પરિણામ આવ્યા ત્યારબાદ બહુમત મળતાની સાથે જ અલગ અલગ જગ્યાના રાષ્ટ્ર અધ્યક્ષો છે, જેમાં ઇટલીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આવી જાય છે, રાષ્ટ્રપતિ પણ આવી જાય છે, તેમણે શુભકામનાઓ આપી હતી। પરંતુ સાથે સાથે જે કેબિનેટ મંત્રીઓ છે તેમણે પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે અને આજે જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી તેમાં તમામ મંત્રીઓએ તેમણે ત્રીજી વખત પીએમ બનવા બદલ અભિનંદન આપ્યા છે। સાંજે દિલ્હી ખાતે કાર્યાલય ખાતે પણ કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો, તેમણે પણ અભિનંદન વડાપ્રધાનને આપ્યા હતા।